બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમો વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા છો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો આ નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો આજનો વિડિયો છે તે પછીના જે પણ વિડિયો આવશે એની અંદર આપણે મટીરિયલ ડાઉનલોડ કરવાનું જે થોડુંક છે તે ચેન્જ કર્યું છે। તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે વિડિયોની તે વિડિયો જોઈ લેજો તમને મટીરિયલ ડાઉનલોડ કરતા છે તે કમ્પ્લીટ આવી જશે। કેમ કે મટીરિયલ ડાઉનલોડ કરવામાં બધાને છે તે પ્રોબ્લેમ આવતો હતો તો આપણે થોડુંક ચેન્જીસ કરી દીધું છે બરાબર। તો સૌથી પહેલાં આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે બરાબર મિત્રો। તો અહીંયા તમારે શું કરવું છે નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। આની અંદર તમે જોશો મેં તમને બધું મટીરિયલ આપેલું છે તો તમે ડાઉનલોડ કરી લેજો। અને અહીંયા આ ફોલ્ડર તમારા એલિટ મોશનની અંદર કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી અંદર જીપ ફાઇલ હશે તો જીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કંઈક આ રીતે એલિટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે ફોલ્ડરની અંદર આવી જશો તો તમને કાંતે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડને તમારે એડ કરી લેવું છે। બેકગ્રાઉન્ડને એડ કર્યા તમારા ઉપર જે 3 ડોટ છે એના પર ક્લિક કરી અને જે 5 માર્કનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કાંતે બેકગ્રાઉન્ડ છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમે બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે ને નીચે સ્ક્રોલ કરીને નીચે સોંગની ઉપર સેટ કરી લઈશું બરાબર। બેકગ્રાઉન્ડ સેટ કરવા તો મારે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી જે એરો છે એના પર ક્લિક કરશો એટલે બેકગ્રાઉન્ડનું લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે। સ્ટાર્ટિંગમાં ભાઈ તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમે જો ગ્રુપ બેંક માર્ક્સવાળી એક લેયર જોવા મળશે એ લેયર ઉપર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં આવી જવું છે તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય ફ્રેન્ડનો બનાવતા હોય કોઈ પણનો વિડીયો બનાવતા હોય તમારો ફોટો અહીંયા એડ કરી લેવાનો છે। તો ફોટો કઈ રીતે એડ કરવાનો છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે અને અહીંયા તમે જો આપણે એક ફોટો યુઝ કરવાનો છે તો ફોટાને એડ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે ખાલી પર ક્લિક કરી ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે સેટ કરી લેવાનું છે। હવે તમે ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન ઓપ્શન છે આપણે અહીં ફોટાની સાઇઝ છે થોડીક વધારે લઈશું। શું આ રીતે સાઇઝ વધારે તમારે શું કરવાનું છે તમારો ફોટો હોય ફોટાને તમે જે અહીંયા બોક્સ છે એ બોક્સની અંદર કમ્પ્લીટ આ રીતે આપણે સેટ કરી લઈશું બરાબર। સેટ થઈ જાય તમારે ખાલી પર ક્લિક કરવાનું છે અને જે ફોટો છે તમે શું અહીંયા સુધી આવ્યો છે તો આપણે લાસ્ટમાં આવી જવું છે ફોટા પર ક્લિક કરવાનું છે અને તમે જોશો ફોટા પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન્થ છે આપણે લાસ્ટ સુધી પણ આવી જશે બરાબર। હવે તમારે બહાર નીકળી જવું છે। બહાર નીકળી જશો તમે શું આપણે જે ફોટો ફ્રેમ બનાવ્યું છે એની કંઈક આ રીતે ફોટો છે તે કમ્પ્લીટ લાગી જશે। તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે શું કરવાનું છે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોટ્સમાં જવાનું છે અને અહીંયા તમે શું આ રીતે બ્લેક દેખાશે પણ અહીંયા આપણે જે ઇન્સ્ટાગ્રામનું લાઇક અને શેરવાળું જે પીએનજી હોય છે પીએનજી બનાવેલું આપેલ છે તો પીએનજીને એડ કરવાનું છે। હવે તમારે શું કરવાનું છે મોટાસના ઓપ્શન જવાનું છે ને નીચે સ્ક્રોલ કરી પીએનજીને આપણે અહીંયા સેટ
કરી લેવાનું છે. પીએનજી સેટ કર્યા તમે ત્રીજામાં સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ આપણે થોડીક વધારે લઈશું. બરાબર, તમે જોશું આ રીતે સાઈઝ વધારવાની છે. ત્યારબાદ આપણે જે પીએનજી છે ને કમ્પ્લીટ અહીંયા જોઈશું લાઇકવાળું બટન છે ને અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરવાનું છે. તો પીએનજીને આપણે અહીંયા કમ્પ્લીટ સેટ કરી લઈશું. બરાબર, તો સૌથી પહેલાં આપણે પીએનજી આ રીતે સેટ થઈ ગયું છે. તમે જોશો એડજસ્ટ છે તે સેટ થઈ ગયું છે. તમારે સેટ ના થાય તો તમે સાઈઝ છે તે વધારે ઓછી કરી અને અહીંયા સેટ કરી શકો છો. બરાબર, તો આપણે અહીંયા કમ્પ્લીટ જે અહીંયા દિલ છે એની ઉપર જ સેટ કરશું એટલે લાઇક છે તે કમ્પ્લીટ થઈ જાય. બરાબર, તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો જે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 62 તો નોટ કરી લેજો. આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમારે શું કહું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવાનું છે અને એ તમને શું ઇન્સ્ટાગ્રામ લાઇકવાળી લાઇક્સ જોવા મળશે એટલે કે પીએનજી છે. તો આ પીએનજીને એડ કરવાનું છે. હવે તમે મોટાસના ઓપ્શન જવાનું છે અને પીએનજી તમે શું જે લાઇક બટન છે એની ઉપર અહીંયા સેટ કરવાનું છે એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે. હવે તમે ફરીથી પીએનજી ઉપર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડોના ઓપ્શન જવાનું છે અને ત્રીજામાં જે અહીંયા નીચે શેડોવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી બટન છે ને આપણે ઓન કરી લઈશું. બટન ઓન કર્યા બાદ તમારે જે કલર છે એના પર ક્લિક કર્યાથી તમારે લાલ કલર સિલેક્ટ કરવાનો છે અને જે શેડોની સાઈઝ છે એ 4 હશે તો એની જગ્યાએ આપણે શું કરવાનું છે અહીંથી આપણે 100 કરી દેવાનું છે. બરાબર, જોઈશું ને આપણે 100 ટાઈપ કરી લઈએ છીએ. તો અહીંયા તમે જોશો 100 આપણે ટાઈપ કરી લઈએ છીએ કેમ કે આપણે થોડોક પ્રોબ્લેમ છે તો અહીંયા આપણે મેન્યુઅલી કરી દઈશું. બરાબર, તો આ રીતે 100 વધારે લેવાનું છે. ત્યારબાદ તમને નીચે પોઝિશન 3 જોવા મળશે XY તો એને આપણે 0 કરી લઈશું. બરાબર, તો જે પોઝિશન છે ને આપણે 0 કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે 0 થઈ જાય એ તમે જોશો આપણે જે લાઇક્સ વાળું બટન હતું એની અંદર તમે જોશો આ રીતે કંઈક આપણે ગ્લો ઇફેક્ટ લાગી ગઈ છે. અને આની સાઇઝ તમે જોશો મોટાસના ઓપ્શન છે સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ તમે વધારે ઓછી કરી અને અહીંયા સેટ કરી શકો છો. બરાબર, તો આપણે થોડીક સાઇઝ ઓછી કરીને સેટ કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાર્સમાં જવાનું છે અને એ તમે શું કરતે 8 વાળું જે પીએનજી છે એ જોવા મળશે શેરવાળું. તો પીએનજીને એડ કરવાનું છે. ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે. એડિટ પર ક્લિક કરી ઉપર જે ક્રોમા કી વાળી ઇફેક્ટ છે એના ઉપર ક્લિક કરીને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. હવે જે ગ્રીન કલર છે એના પર ક્લિક કરી વ્હાઇટ કલર સિલેક્ટ કરી લઈશું. વ્હાઇટ કલર સિલેક્ટ કર્યા બાદ જે થ્રેશોલ્ડ છે એ 0.1000 છે તો એને આપણે વધારી દેવાનું છે અને 1000ની જગ્યાએ આપણે જો 1900 અથવા તમે 1500 સેટ કરી શકો છો. હવે પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. રોટેશન જઈ આપણે આની સાઇઝ આપણે થોડીક ઓછી કરી લઈશું. બરાબર, સાઇઝ ઓછી કરવા તમે મોટાસના સોરી મિત્રો ઉપરને પહેલા ઓપ્શન પર ક્લિક કરીને ઉપર સાઇઝ તમે જોશો આ કમ્પ્લીટ આપણું જે પીએનજી છે ને અહીંયા સેટ કરી લઈશું. તો કંઈક કારતે આપણું પીએનજી છે તે સેટ થઈ ગયું છે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે થઈ ગયું છે તો તમે જોશો આપણે જે પીએનજી છે તે બધા ટોટલી એડ થઈ ગયા છે. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. બહાર નીકળશો એટલે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપે છે તો પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક જોશો આ રીતે કમ્પ્લીટ આપણે ન્યૂ સ્ટાઇલમાં છે તો સોંગ્સ બનાવીને આપેલ છે. અને મિત્રો આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ એડ કર્યો છે એ ગુજરાતી ફોન્ટ તમારે ડાઉનલોડ કરવા અથવા ઇલેક્ટ્રોનિક્સની અંદર એડ કરવા હોય તો એનો પણ વિડીયો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો તમને ગુજરાતી ફોન્ટ છે ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રોનિક્સની અંદર એડ કરતા પણ આવડી જશે. તો હવે તમારા વિડીયો લેયર છે એના પર ક્લિક સોરી મિત્રો જે સોંગ્સ વાળી લેયર છે એના પર ક્લિક કરી સિલેક્ટ કરી લેવાનું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર પર ક્લિક કરશો એટલે કે આ કોપી થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમારે શું કરવાનું છે, આ રીતે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે કે આપણે જે સોંગ્સ વાળી લેયર છે તે કમ્પ્લીટ આવી જશે. હવે તમારે સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખી જે સોંગ્સ છે નીચે અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. બરાબર, અને અહીંયા આપણે જે 3 પીએનજી યુઝ કરે છે એની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. બરાબર, તો લાસ્ટ સુધી આવી જાય એટલે 3 પીએનજી છે ને અહીંયા નીચે અહીંયા સેટ કરી લઈશું. બરાબર, તો અહીંયા નીચે આપણે સેટ કરી લઈએ છીએ. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયા તમને 28 સેકન્ડનો બ્લેક વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરી લેવાનું છે. એડ કરો તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 માર્ક્સ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસ ટાસ્ક જવાનું છે. લાઇટર ઓફ જઈ એ તમને 5 ઓપ્શન જોવા મળશે તો છેલ્લાનું જે લાઇનર લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આ આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. બરાબર, તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો તો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર મિત્રો, અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 92 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમારે શું કહે છે, નીચે તમે જો તમને 2 લેયર જોવા મળશે એના આઇટમ બંધ હશે
તો બંને લાઈન આ બટન બંધ ચાલુ કરશો એટલે તમે જોશો આપણે જે બોર્ડર છે એ પણ લાગી જશે અને જે રેટિંગવાળી લેયર છે એની અંદર આપણે ઇફેક્ટ લગાવી છે સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે બરાબર. તો બોર્ડર છે એને સૌથી ઉપર સેટ કરી લઈશું કંઈ કારણ આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે એ પણ તમે જોઈ શકો છો મહેનત વગર. તો હવે તેમાં શું કહું છે આ વિડીયો કેવો બને છે સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો બરાબર. જોઈ શકો છો આરતી વિડીયો બની ગયો છે એ પણ ટ્રેન્ડિંગ સોંગ ઉપર બરાબર. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર ઓપ્શન છે એના પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા નિર્ણય સાથે ત્યાં સુધી જય માતાજી.